આ જગતમાં જાણ ધરી અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા તો અંજવાળા હોયાની સંકટ હર્યા ને અધમ ઉધારા તોય પ્રૌઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની વટારી આપણી હિત દેવી તણી કમર પર ચમકતી દ્રઢ ઘસી તીક્ષ્ણ જાણે કટારી આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા અનગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી ધરાની વંદુ તનિયા વડી ધન દાન હોદન ગુજરાત ધરણી હે માતન દાન હોદન હોરઠ ધરણી આઈના માજુડા કેવા છે આ ધરાના રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના હે પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુકતી વીજળી આયા ઘૂંઘટે મલગતી લાજ રમણી એ ભારતી માતની વંદુ તનિયાવડી હે માતન દાન હોદન હોરઠ ધરણી તને દાન હોદન ગિરનાર ધરણી એવી અને ગરવા ગિરનારની ગોદમાં અને મહાદેવ ભોળિયો નાથ શિવરાત્રી અને એ નિમિત્તે આ ભજન ભોજનનો આ મેળાવડો મનખડાનો માણસનો મેળાવડો અને ખાસ કરીને ગુજરાત પવિત્ર વિકાસ યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ભવ્ય લોક ડાયરો જેમ ભાઈએ હમણાં વાત કરી એમ આટલા બધા કલાકારો અમારે રાવલ સાહેબ ગિરીશભાઈ સાહેબ સંજયભાઈ ધીરુભાઈ પંડ્યા સાહેબ
અમારા બેનબા મજબૂદાર અને આ બધાય આમાં બધાયના નામ કદાચ કોકના લઉં તો કોકના લઈ જાય જીતુભાઈ અને આમ પથારી કરતા હવાર થાય પાછું હું કહીએ અમે એટલે એમાં બધાય આવી જાય પણ બધાય મિત્રોએ સરસ આવા અગ્રણીઓ બેઠા છે આમાં વડીલોની પાઘડીઓ દેખાય છે યુવાનો પણ છે સરસ રીતે વિક્રમભાઈ સંચાલન કરે છે જીતુભાઈ લહેર કરાવી અમારે હજી મયુરભાઈ છે બેને જબરજસ્ત વર્ષોથી જે લાબડિયા પરિવારે ભજનોની જે સંતવાણી અને આપણા લોકસંગીતની સેવા કરી છે સરસ અને હવે મારે થોડી વાર આપની આગળ જે વંદના કરવી છે આ બેઠેલા બધા અધિકારીઓ અને આટલા કલાકારો અને મને શિવરાજ મામા વાત કરતા હતા શિવરાજભાઈ કે જ્યારે બધાને કલાકારો એટલા ભેળા કરવાના એટલે ડેડકા જોખવા જેવું છે હા કારણ કે એકને ત્રાજવામાં મૂકે બે કૂદી જાય પાછા એવું થાય પણ સરસ રીતે આ બધાની લાગણી ને આપનો એવો સરસ તમે 1 કરોડ રૂપિયા કોકને આપી દો ને ગિરીશભાઈ તો એ તમે પાછા મહેનત કરો તો કમાઈ શકો 1 કરોડ રૂપિયા કમાઈ શકો જમીન દાનમાં આપી દો તો પાછું બધી દુનિયામાં બધું મળી શકે પણ તમે જેટલી કલાક કે જેટલી મિનિટ સમય આપો છો ને એ પછી જિંદગીમાંથી એટલો સમય ઓછો થઈ જાય છે એ પછી કોઈ ત્યાંથી ક્યાંયથી મેળવાતો નથી એવા બધા વડીલો મને ખબર છે અને રાહુલ સાહેબને ત્યાં અમે ક્યારેક જઈએ ને આમ તો અમે જોતા હોય તો અમને એમ થઈ જાય કે હવે આમને તો ખરેખર ભગવાને કેટલી શક્તિ આપી છે કામ કરવાની સતત આમ એક પછી એકને જોયા કરવું ઓનો જવાબ નામનો અમે થાકી જઈએ હવે અમે નીકળી જે માતાજી સાહેબ તમે બધું સંભાળ્યા કરજો એમ એટલે કોઈ વખાણ નહીં પણ આ બધા અધિકારીઓ જેને જે કામ મળ્યા અને જેને જે મળ્યું હોય ને એમાં આર પાર ઉતરી જાય ને એ જગતના ચોકમાં ઉભો રહીએ ને એ કોકને મદદ કરી શકે એને બીજાની મદદની કઈ જરૂર નથી પડવાની વાત બાકી છે કોણ કહેતા હે સલની में पानी नहीं रहता बस बर्फ बनने तक हौसला रखना चाहिए સાળણીમાં પાણી રહી જાય પણ બરફ થાય ત્યાં સુધી હોંશ એટલે પધારેલા બધાય મને કોઈ બારૈયા સાહેબથી લઈ અને બધાય કોઈ નામ રહી જાય તો અહીંયા બધા આનંદ કરવા માટે મહાદેવના સાનિધ્યમાં શિવની વંદના આ ગરવો ગિરનાર માં અંબાજી અહીંયા સાધુડા આ મેળાવડો આ ધરતીનો ટુકડો કંઈક અદ્ભુત છે એની મોજ લેવા માટે જ્યારે આવ્યા છો ત્યારે મને અહીંથી એવી બધી લોકસંગીતની લોક સાહિત્યની વાતો સાથે હું આપને આપ બધાય સરસ રીતે સાંભળો છો સરસ રીતે આપ બધા દાદ આપો છો એટલે અમારી પાસે આ માટીની ધૂળની વાતો છે અને પૂજ્ય મોરારી બાપુ એમ કે આપણું સાહિત્ય જેને ગમે ને એને માનું એને ધૂળની એલર્જી છે એમ ધૂળની જેની એલર્જી હોય એના માટે પણ અહીંયા તો બધા ગરવા ગિરનારની ગોદમાં આવ્યા છે અને આપણે ગિરનારી મહારાજને પ્રાર્થના કરી હે ગિરનારી મહારાજ હે ભોળિયાનાથ હે મહાદેવ હે મા અંબા હે જગદંબા ઓલા રાક્ષસોએ જે કાંઈ વાયરસ ઊભા કર્યા છે ને ન્યા હમાઈ જે અમારા દેશ બાજુ ડોકું ન કાઢે એટલી પ્રાર્થના આપણે કરી કારણ કે મને તો વિચાર થાય ફાવે ખાઈ જાય એમ જે આવે આપણે શાસ્ત્રોમાં બધા વાંચતા કે રાક્ષસો જે આવે એ ખાતા હોય અટાણે જેને રાક્ષસ જોવાય ને સાઈના વયું જાવ હાથમાં આવ્યું એ ખાઈ જાય હો હા જે હાથમાં આવ્યું એ ખાઈ જાય બોલો પણ એ બધા હવે એનામાં શું છે અમુક એવું હોય કે અમુકનું કરેલું બધાયને નડે ભગત બાપુ એમ કહેતા આપણે એમ થાય ને કે આપણો આમાં કાંઈ વાંક દુનિયાના બીજા કોઈ દેશનો કાંઈ વાંક એને જે આવે એ ખાઈ ખાઈને બધું ઊભું કરેલું એટલે કાક બાપુના સરસ દુહા છે કે આંખોની ભૂલે આપ આપણો પગ કાંટા પર પડે એમ કોક દી બીજાની ભૂલે બાપ આપણને કસટ આવે કાગડા આપણને એવું નહીં કે આપણી ભૂલ ન હોય તો ન થાય હા આંખોની ભૂલે આ પગ કાંટા આંખ ભાળે આંખ જોતી હોય ને આંખનું ધ્યાન ન રહે પગ કાંટો લાગે તો એ ભૂલ તો આંખની છે અને પગ અને કાંટો છે એ પગને લાગે આંખોની ભૂલે આપણો કોકદી પગ કાંટા પર પડે એમ કોકદી બીજાની ભૂલે બાપ આપણને કસટ આવી જાય કાગડા આ એવું બધું થતું હોય છે આપણે આ હાથેથી શરીરમાં કોકનું લઈ કોકને મારી તો પાપ થાય આંખેથી ખરાબ જોવાથી પાપ થાય કાનેથી ખરાબ સાંભળવાથી પાપ થાય મગજથી ખરાબ વિચારવાથી પાપ થાય આ પગેથી ખરાબ રસ્તે હાલવાથી બધામાં પાપ થાય એક નાક એવું છે કોઈ દી કાંઈ પાપ જ ન કરે નાકે કોઈને માર્યો એવું બન્યું કોઈ દી પાપ ન કરે પણ સમાજમાં કાંઈ ઘટના બને તો કપાવાનો વારો નાકનો જ આવે છે ભલા માણસ જગતના જોકમાં નથી નડતા ને એને જ દુનિયા ઘા કરે છે હો એટલે આ બધાય અમારા માટે બધા હરખા છે પણ આ અગ્રણીઓને ખબર છે કેટલું કામ કેટલા બધાને હોદ્દા મળ્યા હોય જેટલા મોટા થાવ ને એટલા આમાં ગામડામાં મકાન બનાવે ને એમાં આડહર આવે લાકડાનો બે બાજુ આમ વળા આવે લાકડાના એ વળા છે ને એમાં 1 કિલો મારેલો હોય 1 કિલો આ વળામાં અહીંયા બીજા વળામાં 1 કિલો ત્રીજા વળામાં 1 કિલો આડહરમાં નકળા ખીલા હોય જેટલા મોટા થયા એટલા ખીલાની ધણેનાટી સહન રાખવાની
આ બધાય આગલી અરોળમાં બધા બેઠા છો એ ખીલા અને સારું કામ કરવા નીકળો એટલે સ્વામી વિવેકાનંદે કીધું જ છે તમારે તૈયારી રાખવી હવારમાં વિચાર કરી નીકળી જાઓ આજ તમે હાજ સુધી સારું જ કામ કરવું છે ને બપોર સુધીમાં કાંઈ વિઘન ન આવે તો માનું કેળો ભૂલ્યા છો પાછા વળો આ તો સીધી જ વાત છે ને પહેલો વરસાદ ધરતીની માથે પડે અને બેવડા સોવડા વાદળા આભા મંડળમાં બંધાઈ જાય ધરતીની માથે ઘડીક વાર થાય આડા આવડા પાણી દોડવા માંડે 1 દી 2 દી 5 દી 8 દી થાય તો વનસ્પતિ મંડે કોળાવા ધરતીમાં લીલી સમ હરિયાળી ધરતી થવા મંડે કૂપળા ફૂટવા ઝીણી ઝીણી વનસ્પતિ થી લઈને વડલા સુધી બધાને નવા પાન આવે બધાય કોળાય બધાને નવા પાન આવે એકને નો આવે કોને કેળડાનું ઝાડ હોય છે જેનું જોયું એને ખબર હોય એના પાંદડા એને ન આવે ગમે એટલો વરસે તોય આમાં વરસાદનો કાંઈ વાંક ખરો કે બરાબર હળીડો નહીં નકર આને બે પાન આવત અમુક જઈડાના પેટના કોઈ દી કોળાય જ નહીં તમારે તમારું કામ કરે જવું જે કામ મળ્યું છે એ આર પાર ઉતરી જવું બાકી જે કોળાવાના છે એ કોળાવાના છે થોડોક વરસાદ પડે તોય કોળાય અને આમાં અમારે ગોવાળો પણ ઘણા દેખાય છે ગાય દોવાતી હોય કોક દી જોઈજો ગાયના આંચળના મોઢિયા પાસે ઈંતળી નામનું જંતુ થાય અહીંયા તો સમજાય જાય નકર બીજે અમુક ઠેકાણે વોટ ઇઝ મિનિંગ ઓફ ઈંતળી ઈંતળી એટલે શું ઈંતળી એટલે સાઈના વાળા આંખું બંધ કરીને છોટી જ જાય ગમે ને બોલો મને તો ઈ થાય છે હાવા ક્યાંથી આપણા પાડોમાં આવ્યા એને ચશ્માય ન આવે કારણ કે જોતા પૂરતી જ આંખ ખોલે છે એની આંખ એક જ વાર ઉઘડી મેં જોઈ એના પ્રમુખ જે હતા એમને આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ને ગયા અને હાથ મેળવ્યો ને હાથ છીપ્યો ને તઈ ડોળા બહાર થઈ ગયા આ તો ઇન્ડિયા વાળા ધૂકા કાઢે એવા છે એમ એ હાથ દબાવ્યો ને ઓલા ડોળા બહાર નીકળી ગયા પણ ખેર આ કહેવાનો મારો અર્થ આંચળના મોઢિયા પાસે ઈંતળી ચોટી હોય અને ગોવાળ દોવાનું ચાલુ કરે અને દૂધની ધાર થાય ને તો ઈંતળી ધીરે એક દિન ઉપર વહી જાય ન્યા મંડે લોહી પીવા નકર 2 ઘૂંટડા દૂધના લીએ ગોવાળ ના ન પાડે પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવરાવો આ બધાય આગળ બેઠા અમને આ બધા અનુભવ અને બધાયને થતા હોય ને ભાઈ લોહી પીવા જન્મમાં હોય લોહી જ પીવાના છે પણ ખેર આપણે ફરી અને પ્રાર્થના કરી મહાદેવ ભોળિયાનાથ હે દાદા સોમેશ્વર હે દ્વારકા વાળા હે માં અંબાજી હે ગુરુદત્ત હે ગરવા ગિરનાર સુખ સમૃદ્ધિ અને શાંતિ બધાને આપજો અને ભારતને સોને કી ચીડિયા જેવો કાયમના માટે રી અને બની જાય એવી પ્રાર્થના સાથે થોડી વંદના હું પણ કરી લઉં અમારે અહીં બધાય નામી મિત્રો અમારે હરિદાનભાઈ લંડનમાં લોક સાહિત્યના બહુ પ્રોગ્રામો કરાવે છે એમનું પણ અમે અહીંથી સ્વાગત અને બધાય અમારે કદાચ કોઈ આમાં વડી લેવા હોય અધિકારી નામ નો તો અમને ખબર ન એવું હોય બાકી અમારા માટે બધા હરખા અને અમારા માટે આગળ સાંભળ્યો છે ત્યાંથી પાછળ સુધી બધા પણ એમના નામનો ખ્યાલ ન હોય એકચ્યુઅલી હા એવું થતું હોય છે આમાં ઇંગ્લિશ થોડું આવશે મારું ભણતર બહુ ઊંચું હા અને હું તો હમણાં તો પ્રોગ્રામમાં કહું છું હું બધું જાણ્યા કરું સાહેબ રાહુલ સાહેબ એટલે હમણાં કહું છું કે તમે ભણજો ગુજરાતી માધ્યમમાં કારણ કે એમાં છે હમણાં રિસર્ચ આવ્યું ગુજરાતમાં કંઈક કે ગુજરાતી માધ્યમવાળા ઇંગ્લિશવાળા કરતાં પાવરફુલ છે એમ બધી વસ્તુમાં ઓલા તો રોબોટની જેમ બધું શીખાડ્યું હોય એટલું પણ ઇંગ્લિશ ભાષા ખાસ શીખજો અને આમાં વડીલો જે હોય કોઈ માતાજીએ બહુ આપ્યું હોય પરમાત્માએ અને ગિરનારી મહારાજે તો તમારા કુટુંબમાં તમારા ગામમાં થોડા ઘણા લેવાય એટલા છોકરાને દત્તક લઈને ઇંગ્લિશ શીખાડજો ટીચર રખાવી એવું કરશો એનાથી મોટું કોઈ પુણ્ય નથી કારણ કે અમુક આમ તમે માતાજી કોઈ ન જવા દે પણ એવી બને છે નરી વાસ્તવિકતા છે અમુક તમે હાઈકોર્ટનું સુપ્રીમ કોર્ટને જાઓ ને એટલે હું તો આવું બધું જાણ્યા બહુ કરું ત્યાં હાવ ઇંગ્લિશ સિવાય બીજી વાત જ નથી મને તો વિચાર થાય કે આને બધાને એમ લાગતું છે ને બધા ઇંગ્લિશવાળા છે એમ અમુક આ બાજુથી ગયા બીજા આમ કરીને ઊભા હોય અને ઓલા વકીલ સાહેબ છે એ બધું એનો શિવરાજ મામા ઓલા જજ સાહેબ બેઠા હોય એ બધા આમ ખાપો છું મર્ડર બસ એટલું સમજાય ખાસું ક્રાઇમ ખાસું એ તો સાચું બોલતા હોય મને નથી આવડતું એટલે આમ બોલું છું ઈ એમ બોલે અને ઓલા જેનો ગુનો હોય ને બિચારો આમ જોવે પછી છેલ્લે વકીલને શું કહે ખબર વકીલ પાસે હે શું થયું તો ઓહો ગજબ થઈ ગયો કાં તો કહો હવે આમાંથી નીકળવું અઘરું અરે પણ પૈસા સાહેબ જેટલા થાય હો નીકળવું છે તો કે આટલા થાય કાંઈ વાંધો નહીં હવે શું થયું છે કદાચ એવું જ થયું હોય કે હવે આપણને નથી વાંધો આવે પણ ઇંગ્લિશમાં ખબર કોને પડે છે એટલે ઇંગ્લિશે હારવાર શીખતા રહેજો કારણ કે અમે 21મી સદીના કલાકાર છીએ અમને સાચું કહેવાની ફરજ આવે હા બહુ આ બધું જરૂરી છે સાહેબ આર પાર પણ અંદરની દુનિયાને આગળ જતા કદાચ સમય મારે રહે એમાં હું આપને એવી વાતો કહીશ કારણ કે આજ તો અમારે અગાસી ઉપર ઘોડા દોડવાના છે હા બધાય કલાકારો એવા છે અમે પ્રોગ્રામમાં અમને કલાકારોને આમ ખાવા 2 દી 3 દી નો દિવસ બહુ વાંધો ન આવે પણ સારી દાદ ન મળે તો મરી જાય હા નકર ભૂખ્યા બહાટું બોલેવા કરી એ વાત બાકી છે એટલે આ બધાય જ્યારે સાંભળો છો ત્યારે થોડી વંદના કરી અને મારી પાસે મને જે સમય મળ્યો છે એમાં થોડી વાતો હું આપને આગળ કરવાનો છું એટલે
ભગત બાપુની વંદનાથી શરૂઆત કરું. ગરવા ગિરનારની મહારાજના સાનિધ્યમાં મહાદેવનો ભોળાનાથનો એક સંત લખ્યો છે કાક બાપુએ ચારણી સાહિત્યમાં. કઈ ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતાળ નાથ યતંકર તેનક તે ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતાળ નાથ યતંકર તેનક તે ભાણતે તાળ યંબર બાતાય બંકર દાદા ચંકર પાકતે ડમરૂ ડંકર પાહત ટંકર સંકર તે કૈલાસ ચરે પર મે હર મોદ ધરી પશુ પાલન કામ પ્રજાલન નાથ કરે છે કામ પ્રજાલન નાથ કરે જય હો. અરે હા પણ મારી શાંતિ કરો એક તો શાંતિ કરણ પાછી જગત આખાનું ભરણ પોષણ કરણ અને ઘણણ ઘણા ભવગાટ એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા. હવે હા જય હો. પણ ઊંચો ગઢ ગિરનાર ઊંચો ગઢ ગિરનાર અને નમણો યાના ઘેર પણ વાલમ ને વ્રજના એ જાણે આટાયું ફરે ઈશરા. હદ તાળ મૃદુંગ હુ હુ કટ હા કટ થા કટ થી કટ નાદ તરે તક તક દીદી કટ બી કટ તો કટ ઠાટ રંગટ ફેર પરે હદરે નગ થોક તા કર થી કર કે કટ ઘોર પુતાળ ધરે હર મે હર મોદ ધરી પશુ પાલન કામ પ્રચાલન નાથ કરે શિવ કામ પ્રચાલન નાથ કરે. થોડી જમાવટ આલે છે ગિરીશભાઈ એટલા માટે. અરે ખમા મામા કુકરુ ખમા ખમા મામા જાંજર ખમા ખમા મામા 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 મહાદેવ ભોળિયોનાથ
નાગબાપુની રચનાની મેં બે કડી ગાય, બેને કૃષ્ણાનંદ સ્વામીની રચના ગાય. પણ જ્યારે દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ હતો બનાવી અને કૈલાસના ખોપરાની માથે જ્યારે શિવને રીઝવવા મંડાણો, અને એ વખતે દશાનંદ રાવણ ગાતો તો શિવ તાંડવ, એને થોડું ચારણી સાહિત્યમાં ગરવા ગિરનારની ગોદમાં ગાવું હોય તો પગે હાકલા એ મારી શક્તિ સજે શણગાર થોડી વંદના કરવી છે ને હવે મને યુવાનો અને વડીલો બધાય સાંભળે, નાના બાળકો પણ સાંભળે છે. આજે મારા ગીતો બધાય સપા ખરા, એટલે હું સપા ખરાનો રાઉન્ડ કરું એટલે મારા રાઉન્ડમાં બધું આવી જાય એટલા માટે હે ગિરનારી મહારાજ, હે ભગવતી માં અંબાજી, અમારા ભારત વર્ષની માથે કોઈ પ્રકારનો રોગ ન આવવો જોઈએ અને સુખ સમૃદ્ધિ અને શાંતિ કાયમના માટે રહીએ અને બધાય હંપી અને રહીએ, બધા એક થઈ અને માં ભારતીને પાવરફુલ સુપર પાવર આ દેશને બનાવવા માટે કાયમના માટે તૈયાર રહીએ એવી અમારા ઉપર મહાદેવ કૃપા કરતા રહેજો અને કૃપાનો વરસાદ વરહાવજો. ઓલો વરસાદ હવે જેઠ મહિનાની બીજ સુધી ન આવે.
એવી પ્રાર્થના કરી. સમયની કેટલી ઓલી છે મને સાહેબ, રાહુલ સાહેબ, ગિરીશભાઈ, હું વિચારતો હતો હમણાં સંજયભાઈ, આ બધા માવઠા થયા ને દિવાળી પછી, મને વિચાર આવ્યો કે વરસાદ આપણો બાપ છે. વરસાદ આવે ને કોને મજા નો આવે? પશુ પક્ષી ઝાડવાઓ દિશાઓ એમ કે મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, વરસાદ મેહુલિયો આવે, મારો બાપ આવ્યો. ઈનો એ મેહુલિયો અત્યારે દિવાળી પછી એક વાદળી ચડે કે અરે એને કરડે, એને ક્યાંક આ બાજુ નો ખાબકે. તઈ મને વિચાર આવ્યો કે વરસાદ જેવા વરસાદને ટાણે વરહાય વરહી લેવાય, બાકી દુનિયા તરત કહે કે આને કાળોતરો કરડે, આ બાજુ ક્યાં આવ્યો. જેને સમય મળ્યો હોય એ ટાણે વરહી લેજો, પ્રેમથી વરહી લેજો. અધિકારી તરીકે હોય, કોઈ મોટા માણસ હોય કે મજૂર હોય કે વેપારી હોય કે બિલ્ડર હોય કે બીજા હોય કે ત્રીજા, ટાણું મળે જે મળ્યું છે ને એને એમાં વરહી લેવું જોઈએ. બાકી ટાણું વહી ગયા પછી કોઈ નક્કી વરસાદ જેવો વરસાદ નહીં કહી દે કે આને કરડે, આ આખો જાય તો સારું. એટલે કૃપાનો વરસાદ બધા ઉપર કાયમના માટે વરહતો રહીએ. અને ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો હવે અમારા ચારણી સાહિત્યના બધા ગીતો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો અહીંયા જ નહીં, હું વંદન કરું છું ઉત્તર ગુજરાતની જનતાને. સાહેબ, આ બધા વડીલો છો એટલે ગૌરવથી હું એક વાત કરું. આપણી સૌરાષ્ટ્રનું આ સાહિત્ય, આ ગીતો ઉત્તર ગુજરાતમાં જઈ અને હું સપાખરા ગાઉં અને એટલા સાંભળે એટલા વધાવે. એટલું જ નહીં, 2-5 વર્ષના બાળકોને મમ્મી એમના મને એમ કહે કે ગઢવી અમારો આ બાબુ અથવા બેબી તમારું સપાખરું સાંભળે ત્યારે જ સુવે. તઈ અને એમ થાય બસ હવે ઘણું મળી ગયું, આનાથી વધારે બીજું શું જોઈએ સાહેબ. એટલા માટે આ સપાખરા ગિરીશભાઈના સન છે ને એ પાછા કાવ્યોના બહુ આમ શોખીન માણસ. અત્યારે કદાચ બીજા પ્રોગ્રામમાં હોય કે ખબર નહીં, અમે મળીએ વધારે. આમાં સાહિત્યના છે ને જુદા જુદા પ્રકારો બધા છે. આ સંતવાણી ને ચારણી સાહિત્ય, લોક સાહિત્ય એ બધું એક છે, એ બધું એક છે. પાછું એક શિસ્ત સાહિત્ય આવું જુદું જુદું બધું આવતું હોય છે. હવે વરસાદ બહુ પીડ્યો હોય, હું આ બધા સાંભળો છો એટલે કહું, બહુ વરસાદ પડે સાહેબ, એને ખાલી વાત કરવી હોય ગુજરાતીમાં તો શું કહેવાય? આહા બહુ વરસાદ પડ્યો, વાત પૂરી. એની વાત શિસ્ત સાહિત્યમાં કેવી હોય ને તો શું કે ખબર? ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે, ઝાડનું પાંદડું હલે ને મારું દલડું જલે. આ શિસ્ત સાહિત્યની વાત છે. અને લોક સાહિત્યમાં જવું હોય તો અમારા ભગત બાપુએ કીધું, લાવ્યો લાવ્યો કટોરો, લાવ્યો કાંગસી, મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી. એ વરસાદનું વર્ણન લોક સાહિત્યમાં. પણ ચારણી સાહિત્યમાં ખાલી એટલું જ કેવું હોય ને બહુ મેં પડ્યો તો એમાં કેટલું આવે સાંભળો. જે ખોરાક છે કાયમના માટે હું બોલું છું સ્ટેજ ઉપરથી, એ વિષયને એક બે કડી ગીતમાં આપણે લઈએ એટલે
વાત આવે એટલે એકાદ વાતની હું વચ્ચે યાદ કરી લઉં.